हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः नवमो अनुवाद બધા સાથે ऋतञ्च स्वाध्याय प्रवचने च सत्यञ्च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषञ्च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचारातीतरः तप इति तपो नित्यः पौरुषेष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धितपस्तद्धितपः प्रजातिः पौत्र उत्पत्तिः पुत्रः निवेशयितव्यः इति एतत् सर्वैः एतैः कर्मभिः युक्तस्यापि स्वाध्याय प्रवचने यत्नतः अनुष्ठेये इत्येवमर्थम्
સર્વેણ સહ સ્વાધ્યાય પ્રવચન ગ્રહણમ સ્વાધ્યાય અધીનમ હિ અર્થજ્ઞાનમ અર્થજ્ઞાનાયાતમ ચ પરમ શ્રેયઃ પ્રવચનં ચ તદ અવિસ્મરણાર્થમ ધર્મ વૃદ્ધ્યર્થં ચ અતઃ સ્વાધ્યાય પ્રવચનયોઃ આદરઃ કાર્યઃ સત્યમિતિ સત્યમેવ અનુષ્ઠેયમ ઇતિ સત્યવચઃ સત્યમેવ વચઃ યસ્ય સોયં સત્યવચઃ નામ વા તત્તસ્ય રાથીતરઃ રાથીતરગોત્રઃ રાથીતરઃ આચાર્યો મન્યતે તપ ઇતિ તપઃ એવ કર્તવ્યમિતિ તપો નિત્યઃ તપસી નિત્યઃ તપઃ પરઃ તપો નિત્ય ઇતિ વા નામ પૌરુષિષ્ટિઃ પુરુષિષ્ટસ્ય આપથ્યમ પૌરુષિષ્ટિઃ આચાર્યો મન્યતે સ્વાધ્યાય પ્રવચને એવ અનુષ્ઠેયે ઇતિ ના કો નામતઃ મુદ્ગલ્યસ્ય આપત્યમ મૌદ્ગલ્યઃ આચાર્યો મન્યતે તદ્ધિ તપસ્તદ્ધિ તપઃ યસ્માत् સ્વાધ્યાય પ્રવચને એવ તપઃ તસ્માत् તે એવ અનુષ્ઠેયેતિ ઉક્તાનામપિ સત્યતપઃ સ્વાધ્યાય પ્રવચનાનામ પુનર્ગ્રહણમ આદરાર્થમ પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને. પ્રજા ઉત્પત્તિ કરવી એ પણ કર્તવ્ય છે, ધર્મ છે. એ જ રીતે પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે. તો કે પ્રજાતિશ્ચ એટલે શું? શંકરાચાર્યજી કહે છે પ્રજાતિ પૌત્ર ઉત્પત્તિ. પ્રજાતિ એટલે કે પૌત્રની ઉત્પત્તિ. આ પૌત્ર એમ કે ને એટલે દોહિત્ર સાથે આવી જ જાય, જો આ સમજવાનું. નેક્સ્ટ જનરેશન કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે પુત્ર નિવેશયિતવ્ય ઇતિ એતત. પોતે તો પુત્ર ઉત્પત્તિ કરે જ છે, પ્રજા ઉત્પત્તિ કરે છે. પોતાના પુત્રને પણ લગ્ન કરાવવા, વિવાહ કરાવવા, નિવેશિતવ્ય, અને પ્રજાની ઉત્પત્તિ, પુત્રને પણ પ્રજાની ઉત્પત્તિ કરાવવી એ પણ કર્તવ્ય છે. જો વિચારી, એટલે પુત્રના પુત્રીના લગ્ન કરવા, પૌત્ર અને દોહિત્રની ઉત્પત્તિ થવી એ પણ એક કર્તવ્ય કર્મ છે. જો વિચારો કેમ, તો જ પછી આ આપણી સંસ્કાર હશે. સંસ્કાર, આપણી પ્રજા, આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રનું અધ્યયન, આ બધી વસ્તુ તો જ શક્ય છે. જો આપણી સંસ્કૃતિ, આપણા સ્વાધ્યાય, આપણા શાસ્ત્રની આપણે રક્ષા કરવી હશે તો આ ઉત્પત્તિ કરવી પણ આવશ્યક જ છે. અને એટલે કે છે પ્રજાતિશ્ચ પુત્ર નિવેશિતવ્ય, એટલે કે એને પણ લગ્ન કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કરે નહીં કરે એના હાથમાં, જો સમજો. પણ માતા પિતાએ તો શું કરવું જોઈએ?
પુત્ર અને પુત્રીના લગ્ન માટે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. સર્વૈહિ એતૈહિ શંકરાચાર્યજી કહે છે અત્યાર સુધીમાં જેટલા પણ કર્મ બતાવે, જો આ સમજ, સત્ય, તપ, દમઃ, શમઃ, અગ્નયશ્ચ, અગ્નિહોત્રમ, આ બધા જે કર્મ બતાવવામાં આવે, અતિથિ, માનુષમ, પ્રજા, પ્રજાતિહિ, પ્રજનઃ, આ બધા કર્મ જે બતાવવામાં આવ્યા, શંકરાચાર્યજી કહે છે દરેક કર્મની સાથે સ્વાધ્યાય પ્રવચન એવું કહેવામાં આવ્યું. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વૈહિ એતૈહિ કર્મભિ ઉક્તસ્ય અપી, આ બધા કર્મ તો કરવાના જ છે આપણે, પણ એનાથી યુક્ત હોય તો પણ સ્વાધ્યાય પ્રવચને યત્નતઃ અનુષ્ઠેય. જો વિચાર, આપણે શું માનીએ, યાર છોકરાને લગ્ન છે, કાં તમારા પ્રવચનમાં આવીએ. જો આ વિચાર, અમારા ઘરમાં જ એટલા કામ છે ને ક્યાંથી પ્રવચનમાં આવીએ? હા, શંકરાચાર્ય શું કે છે, ગમે એટલા તમારા કામ હોય ને, ગમે એટલી પ્રવૃત્તિઓ હોય ને, ગમે એટલા કર્તવ્ય કર્મ હોય, અહીંયા ઘડી આચાર્ય શ્રુતિ માતા આપણને કે છે સ્વાધ્યાય અને પ્રવચન તો અવશ્ય અનુષ્ઠેય. અનુષ્ઠેય એટલે કે એનું અનુષ્ઠાન અવશ્ય થવું જોઈએ. આપણા માટે સ્વાધ્યાય ને પ્રવચન ક્યાં આવે? છેલ્લું, લિસ્ટમાં છેલ્લું આવે. જો વિચાર, મહેમાન આવે ને તોય આપણે પ્રવચનમાં, એટલે બેન ઘેર બેઠો એનું વાંધો આવે. ધારો કે તમે એને એમ કહો હું પ્રવચનમાં જાઉં છું, શું ઘરે ભાગી જવાનું હોય? પણ આપણે તેની સાથે ગપ્પા મારવા, આપણે જ જાણવું હોય કે છોકરાના લગ્ન કોની સાથે કર્યા અને કેવી રીતે કર્યા, આપણે જ બધી જાણવાની પંચાયત હોય. જો સમજજો, આપણને જ હોય, કોઈનો વાંક કાઢવાનો જ નહીં. આ સમજવાનું. શંકરાચાર્યજી કહે છે આ બધા કર્મ, અગ્નિહોત્ર કર્મ કરવાનું જ છે. લૌકિક વ્યવહાર, માનુષ્યમ એટલે કે લૌકિક વ્યવહાર પણ કરવાનો જ છે. અતિથિ એટલે કે અતિથિની સેવા, પૂજ્યની સેવા પણ કરવાની જ છે. આ બધું કરવા ઉપરાંત સ્વાધ્યાય અને પ્રવચનમાં કોઈ ઓપ્શન શાસ્ત્ર આપતું જ નથી, કોઈ વિકલ્પ છે જ નહીં એમાં. અનુષ્ઠેય એવ ઇતિ ઇત્યર્થમ સર્વેણ સહ સ્વાધ્યાય પ્રવચન ગ્રહણમ. શંકરાચાર્યજી કહે છે એના માટે જ આ સ્વાધ્યાય અને પ્રવચનને સતત સર્વ કર્મ સાથે આ બેને પણ ગ્રહણ કરવામાં આવ્યા જ છે. સ્વાધ્યાય અધીનમ હિ અર્થ જ્ઞાનમ. જો વિચારી દો, અર્થ જ્ઞાનમ એટલે શું છે? આપણી સમજદારી. કોઈ પણ વસ્તુ હોય, આ પુષ્પ છે, પુષ્પ છે એટલું જ જ્ઞાન નહીં, એની સમજદારી પણ આપણે કેળવવાની છે. અર્થ એટલે કે દરેક વસ્તુ પ્રત્યે આપણા મગજમાં યોગ્ય સમજ હોવી જ જોઈએ. જો આગળ કહી ગયા ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને છે, ઋતમ એટલે કે યોગ્ય જ્ઞાન હોવું જ જોઈએ. યોગ્ય જ્ઞાન હોવું એ તમારી જવાબદારી છે. આ વિચારવા જેવું છે. અને એટલે શંકરાચાર્ય કહે છે જો તમે સ્વાધ્યાય કરશો જ નહીં, અધ્યયન કરશો નહીં, શાસ્ત્ર અધ્યયન હશે નહીં, તો દરેક વસ્તુનું જે સ્થાન છે, દરેક વસ્તુનું જે મૂલ્ય જીવનમાં છે એ તમે નક્કી કેવી રીતે કરશો? જો અર્થ એટલે મૂલ્ય પણ થાય. આ સમજ. પૂજ્ય સ્વામીજી એટલે મને હંમેશા કે દરેક વસ્તુનું આપણા જીવનમાં એક મૂલ્ય છે, એક મહત્વ છે, એનું એક ઉપયોગિતા છે એની. પણ એ ક્યારે આપણને ખબર પડે? એના વિશે આપણે જાણીએ તો. આ ધન પણ આવશ્યક જ છે, એવું જરૂરી નથી કે ધન નકામું છે. ધનનું મૂલ્ય છે, મંદિરે જવાનું પણ એક મૂલ્ય છે, માળા કરવાનું પણ મૂલ્ય છે, સ્વાધ્યાય કરવાનું પણ મૂલ્ય છે. આ બધાની વસ્તુનું એક વેલ્યુ છે. પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કે જ્યાં સુધી એ વસ્તુ પ્રત્યેનું મૂલ્ય છે એ આપણને ખબર નહીં પડે ત્યાં સુધી એને માટે આદર થાય નહીં આપણને. જો વિચારી લો, એનું મહત્વ જીવનમાં કેટલું છે એ ન સમજાય ત્યાં સુધી એના પ્રત્યે આપણને આદર નહીં થઈ શકે. એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાધ્યાય અર્થ જ્ઞાન. સ્વાધ્યાય હશે તો આપણને દરેક વસ્તુનું મૂલ્ય આપણા જીવનમાં શું છે એ આપણને સમજ પડે. અંગ્રેજીમાં એને પ્રાયોરિટી કહેવાય. જો આ વિચારી જો, પ્રાયોરિટી એટલે કે દરેક વસ્તુનું આપણા જીવનમાં શું સ્થાન છે. જો વિચારી દો, તમે એકવાર નક્કી કર્યું હોય મારે કુંભ મેળામાં જવું છે. જો આ સમજો બરાબર, કુંભ મેળાનું મને મૂલ્ય છે અને મારે કુંભ મેળામાં જવું છે. આ મૂલ્ય છે તો તમે નિર્ણય કર્યો કુંભ મેળામાં જવું જોઈએ. એ મૂલ્ય હશે, એનું મહત્વ હશે, એની પ્રાયોરિટી અગ્રિમતા હશે જીવનમાં, તો નિર્ણય થશે કે મારે કુંભ મેળામાં જવું છે. જો વિચાર. અને નિર્ણય થશે તો પછી એને અનુરૂપ પ્રવૃત્તિ કરીશું આપણે. પણ આપણને કોઈ વસ્તુનું મૂલ્ય છે જ નહીં,
તો પછી એનો નિર્ણય નહીં થશે, અને નિર્ણય નહીં હોય તો એ પ્રકારની પ્રવૃત્તિ પણ આપણા જીવનમાં જોવા જ નહીં મળે. મંદિરે રોજ જવું જ જોઈએ. જો હું હંમેશા બધાને કહું, આપણે શાકભાજી લેવાય જતા હોય ને, બજારમાં ગપ્પા મારવાય જતા હોય ને, રસ્તામાં કોઈક મળે તો ઉભા રહીને અડધો કલાક વાતે કરતા હોય, પણ આપણે એમ કહીએ કે અલે ભાઈ રસ્તામાં મંદિર આવે છે, એક 5 મિનિટ ઉભા રહીને ભગવાનના દર્શન કરો, પ્રણામ કરો. ના, ટાઈમ જ ક્યાં છે? જો આવી જાઓ, ગપ્પા મારવાનો ટાઈમ છે, ચા પીવાનો ટાઈમ છે, સમજવાનું એનું મૂલ્ય નથી. આપણને પૂજા રોજ કરવી જોઈએ, રોજ જપ કરવો જોઈએ, આનું મૂલ્ય નથી. એટલે બધું આપણે માટે કેવું થઈ ગયું? ઓપ્શનમાં જતું રહ્યું. શંકરાચાર્યજી કે છે આ બધી વસ્તુ ફરજિયાત કહેવાય, પણ આ બધી વસ્તુ આપણા માટે અત્યારે કેવી છે? મરજિયાત થઈ ગઈ, વિકલ્પમાં આવી ગયું. અને આપણને શું લાગે? ભગવાનને આપણે પૂજીએ કે નહીં, ભગવાન જાણે જ ને, હવે હું પૂજવાનું? ભગવાન પછી બધું જ જાણે. જો આ સમજવાનું, જાણે એટલે પછી શું છે? એ બધું જ જાણે. તારા મનમાં શું ચાલે ને એ જાણતો જ હોય ભગવાન. વિચારો, ગીતામાં ભગવાન એ જ કે છે કે જ્યાં સુધી તમે આ પ્રકારે નિર્ણય નહીં કરો, વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એને શું કહેવામાં આવે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આપણા મનમાં નિર્ણય આવવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ. પણ નિશ્ચય ક્યારે થાય? એ વસ્તુનું અર્થ જ્ઞાનમ. જો વિચાર, એ વસ્તુનું મહત્વ જીવનમાં શું છે, એ વસ્તુ જીવનમાં કેટલી ઉપયોગી છે, એ વસ્તુ આપણા જીવનમાં મોક્ષ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આપણને કેવી રીતે લઈ જઈ શકે, એનું આપણને મૂલ્ય છે જ ને. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? ખાધું પીધું ને લહેર કરી મનુષ્ય જીવનનું લક્ષ્ય છે? જો આ સમજો, ગમે તે સંપ્રદાયમાં તમે જાઓ, ગમે તે ગુરુને માનો, પણ એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ઈશ્વર પ્રાપ્તિ કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ઈશ્વર તમારું લક્ષ્ય છે. બીજી બધી વસ્તુ ઈશ્વર લક્ષ્યને અનુરૂપ, અનુકૂળ કરવાનું છે. પણ આપણે માટે તો શું છે? ઈશ્વર જ ની અનુકૂળતા નથી, બીજી વસ્તુની અનુકૂળતા ક્યાંથી થવાની? ઈશ્વરને જ આપણે ઓપ્શનમાં મૂકી દીધો છે. વિચારી દો, જે તમારું હૃદય ચલવે છે, જે તમારું જીવન ચલવી રહ્યો છે, જે તમારું શ્વાસ ચલવી રહ્યો છે, જે તમારા પેટમાં પાચન કરી રહ્યો છે, જેને કારણે સૂર્ય, ચંદ્ર અને સમુદ્ર છે, જેને કારણે આ સૂર્ય મંડળ છે, એ પરમાત્માને આપણે શું કરી દીધા? ઓપ્શનમાં મૂકી દીધા છે. વિચારી દો, કોઈ મૂલ્ય નથી આ બધી વસ્તુનું. અને એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી કે છે સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન કરીશું તો આ બધી વસ્તુ માટે આપણા મનમાં મૂલ્ય જાગશે, એનું મહત્વ આપણા જીવનમાં આવશે. તો શું થશે? અર્થ જ્ઞાય આયાતમ ચ પરમ શ્રેય. આ અર્થ જ્ઞાન હશે, આયાતમ ચ, આયાતમ એટલે પ્રાપ્ત કરવું. તો પછી આ પરમ શ્રેયની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે આપણે પ્રયત્ન કરીશું. આપણે પ્રયત્ન ક્યારે કરીશું? કે આપણા જીવનનું લક્ષ્ય તો મોક્ષ છે. આ મનુષ્ય જીવન મળ્યું છે એના માટે. ભાગવતમાં ભગવાન કે જ છે દુર્લભમ સુદુર્લભમ નૃદેહમ. જો આ વિચારજો, ભગવાન કે છે દુર્લભ જ નહીં, સુદુર્લભ છે. શું? આ નૃદેહમ, આ મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ દુર્લભ છે, સુદુર્લભ છે. એટલું જ નહીં, બહુ સુંદર છે શ્લોક. જો ભાગવતના આ 11મા સ્કંદમાં છે. નૃદેહમ દુર્લભમ સુદુર્લભમ. એટલું જ નહીં, આ નાવ છે, તરાપો છે. પ્લવહ, પ્લવહ એટલે તરાપો. મયા ઈ રીતેના અનુકૂલ. અને હું આ શાસ્ત્ર અધ્યયનની, મોક્ષ પ્રાપ્તિની, જ્ઞાન પ્રાપ્તિની અનુકૂળતા પણ કરી આપું છું. જો વિચાર, મયા ઈ રીત, ઈ રીત એટલે વાયુ. આ આકાશમાં ભ્રમણ કરનારને વાયુ કહેવાય. કોઈ પણ નાવ હોય, કોઈ પણ સ્ટીમર હોય, એ યોગ્ય દિશામાં ક્યારે જઈ શકે? પેલો વાયુ અનુકૂળ દિશા હોય તો. જો વાયુ વિફરે તો ગમે તેવી સ્ટીમર પણ શું થઈ જાય? નાશ પામે. જો વિચારજો. અને અહીંયા તો પેલું તરાપાની જ વાત કરીએ છે. તરાપો તો શું થઈ જવાનું? વાયુ જો અનુકૂળ નહીં હોય, પવન જો અનુકૂળ ન હોય તો તરાપો ઊંધો પડે. ભગવાન કે છે મારા અનુગ્રહ રૂપી વાયુ પણ અનુકૂળ વહી રહ્યો છે. પુમાન ભવાબ્ધિમ ન તરે. જો વિચાર છે,
મનુષ્ય દેહ મળ્યો છે, ભવસાગર પાર કરવાનો છે, હું પણ એને અનુકૂળતા કરી આપું છું, અને છતાં પણ મનુષ્ય ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો નથી, મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી. સ આત્મહા, ભગવાન કે છે એ આત્મહત્યા કરી રહ્યો. જો વિચાર, ભગવાનની વાણી ક્યારેય મીઠી નહીં હોય. કૃષ્ણ ભગવાન બોલે ને કડવું જ બોલે. ગીતામાં જો ને તો એમના શબ્દો આપણે સાંભળીએ ને તો પેલો માણસને ઉભો ઉભો કાપી, અર્જુનને કાપી જ નાખ્યો. આ સમજો, છેવટે ગોવાળિયાના સંસ્કાર ખરા ને પછી ભાષા ગોવાળિયાની જ હોય. જે મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ માટે ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો નથી, સ આત્મહા, આત્મહત્યા કરી રહે. આપણને મનુષ્ય જીવનનું મૂલ્ય છે ખરું? તો આપણે તો ભારતમાં તમે જુઓ ને, આપણને દરેક મનુષ્યને આપણે જોઈએ, અને એમાં મોટા શહેરોમાં તમે રસ્તા પર જુઓ ને, કોઈને પોતાના જીવનનું મૂલ્ય નથી. જુએ છે સામેથી બસ આવે છે ને તો પેલો રસ્તો ક્રોસ કરે. એનો અર્થ શું થયો? પોતાના જીવનનું એને મહત્વ નથી. હું નાગપુર ગઈ હતી, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા હતી આશ્રમમાં. તો નાગપુર ગઈ, પછી પેલો ડ્રાઈવર મને ઉતારવા આવ્યો. જો સાંભળો, સ્ટેશન પર આપણને એમ થાય ને કે સુરતનો ટ્રાફિક ખરાબ ને બારડોલીનો ટ્રાફિક ખરાબ. આ નાગપુરનું જોયું ને પછી મને ખબર પડી કે આપણો તો વધારે સારો છે. જો આ સમજો કેમ, પેલા 4 રસ્તા પર તમે જુઓ, એટલે 4 રસ્તા હોય ને, આપણી જીપ આમ જઈ રહી છે. જો સાંભળજો, 30-40 કિલોમીટરની સ્પીડ થી પેલી જીપ જઈ રહી હતી. આ જતી હતી જીપ, એની સામેથી સ્કૂટર પસાર થઈ જાય. જો વિચાર, આમ સટાક દઈ સ્કૂટર પસાર. હું પેલી એટલી બધી હું પાછું સાંભળા ડ્રાઈવર બાજુના સીટ પર બેઠી, ભાઈ તું સાચવ, તું સાચવ, આપ ચિંતા મત કરો. જા સમજો, જો વિચાર, પેલી 40 કિલોમીટરે જીપ આવી રહી છે, મોટું વાહન આવી રહ્યું છે, અને એને સામેથી કોણ નીકળી જાય? પેલો સ્કૂટર વાળો. એને એના જીવનની કોઈ પડી જ નથી. જો પરદેશના લોકો અહીંયા આવે ને, એ લોકો આ 2 જ વસ્તુ કહે છે. એક વસ્તુ એ કે આપણે તો અવાજ બહુ, અને આપણે બધા ટેવાઈ જાય, પેલો જેને ઈચ્છા થાય ત્યારે ગમે ત્યારે માઇક મૂકી દે અને એનું માઇક વાગતું હોય, આપણને કોઈ પડેલી. અને બીજી વસ્તુ કે અહીંયા મનુષ્ય જીવનનું કોઈ મૂલ્ય જ નથી. કોણ શું કરે, શું ખાય, કોણ કઈ નહીં. પેલો કોઈ માણસ રાત્રે પીધું હોય અને પછી ગમે તેમ ગાડી ચલાવે ને, ફૂટપાથ પર 2-3 જણાને કચડી નાખે, એને કઈ સજા નહીં થાય. જો વિચાર, અને એને સજા થાય લોકો વિરોધ કરે. એટલે મનુષ્ય જીવનનું જ આપણને અર્થ જ્ઞાન મહત્વ છે. શાના માટે આ મનુષ્ય જીવન મળ્યું? લોકોમાં વાહવા કરવા માટે, ભોગ કરવા માટે? જો વિચાર, શંકરાચાર્યજી કે છે આ મનુષ્ય જીવનનું મહત્વ શું છે એ શાસ્ત્ર અધ્યયન કરીશું તો ખબર પડશે. અને એ ખબર પડશે અર્થ જ્ઞાનાત આયાતમ ચ પરમ શ્રેય. એ અર્થ જ્ઞાન થશે, મહત્વ સમજાશે, તો આ પરમ શ્રેય માટે આપણે પ્રયત્ન કરીશું. તો કે સ્વાધ્યાય તો આના માટે, આ પ્રવચન શાના માટે છે? પ્રવચનમ ચ તદ અવિસ્મરણાર્થમ. આ પ્રવચન કરીએ તો શાના માટે? જે પણ કઈ શાસ્ત્ર અધ્યયન કર્યું હોય એનું વિસ્મરણ નહીં થઈ જાય. આપણી બુદ્ધિની આ વિશેષતા છે કે જે વસ્તુ આપણે વાપરીએ નહીં તે બુદ્ધિમાંથી શું થવા માંડે? નીકળી જાય. તો રોજ સ્વાધ્યાય કરતા રહીએ તો આ ભૂલાય નહીં આપણાથી. અવિસ્મરણાર્થમ ચ ધર્મ વૃદ્ધ્યર્થમ ચ. ધર્મની વૃદ્ધિ, પુણ્યની વૃદ્ધિ થવી જોઈએ. વિચાર, પુણ્ય હશે, નિષ્કામ ભાવથી આપણે પુણ્ય કર્મ કરીશું તો આપણું અંતઃકરણ શુદ્ધ થશે. એટલે અહીંયા ટીકાકાર બહુ સરસ કે છે, અધ્યયનસ્ય અર્થ જ્ઞાન પર્યંતમ ચ પૂર્વતંત્ર પ્રસિદ્ધમ ઇતિ. આ બધી જ વસ્તુ જરૂરી છે. કર્મનું પણ આપણા જીવનમાં મહત્વ છે, ભક્તિનું પણ મહત્વ છે, યોગનું પણ મહત્વ છે, જ્ઞાનનું પણ આપણા જીવનમાં મહત્વ છે. આ બધી વસ્તુનું એક સ્થાન છે. એ યોગ્ય સ્થાન આપણને ખબર હોવી જોઈએ. સાક્ષાત
આમ આ કર્મ પણ ઉપયોગી છે, પરમ શ્રેય જ્ઞાન પણ આપણા માટે ઉપયોગી. જો એટલા માટે ગીતામાં ભગવાન કર્મના ત્યાગની ચર્ચા કરતા નથી, કારણ કે કર્મ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે, અને અંતઃકરણ શુદ્ધિ હશે તો પછી આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલે ટીકાકાર કે છે સાક્ષાદેવ જ્ઞાન કાંડ અર્થ જ્ઞાનાયત પરમ શ્રેયતી. આમ કર્મ પણ આવશ્યક છે, એટલે કર્મનું તો આખું લિસ્ટ યાદી ભગવાન અહીંયા શ્રુતિ માતાએ કહી દીધી. સાથે સાથે સ્વાધ્યાય પણ કરવાની જરૂર છે, પ્રવચન પણ કરવાની જરૂર છે. જો ધારો કે તમારે યજ્ઞ કરવો છે, જો વિચારી, પણ યજ્ઞ કરવાનો નિર્ણય થયો, પણ કેવી રીતે કરવો એ પણ શું કરવું પડે? જાણવું પડે. શાસ્ત્ર દ્વારા જ આપણને ખબર પડે કયો યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ. એ ખબર પડી પછી આપણે એને પ્રમાણે પ્રવૃત્તિ કરી શકીએ. જો જીવનમાં જ્ઞાનને મહત્વ હોવું જોઈએ. આગળ મુંડક ઉપનિષદમાં પણ એ જ કહેવામાં આવ્યું, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. જો આ સમજ, આ જીવન મનુષ્ય જીવનમાં બે વિદ્યા જાણવા યોગ્ય છે. એક પરાવિદ્યા છે જે બ્રહ્મ જ્ઞાન છે, અપરા વિદ્યા છે જે બ્રહ્મ જ્ઞાનને અનુકૂળ છે. જો આ સમજ, અપરા વિદ્યા પણ જરૂરી જ છે. પરાવિદ્યા જ એકલી જરૂરી છે એમ નહીં. અપરા વિદ્યા હશે તો પછી આ પરાવિદ્યા આપણે પ્રાપ્ત કરી શકીશું. આમ બંને વિદ્યા જાણવા યોગ્ય છે. જીવનમાં જ્ઞાન મહત્વનું છે. જ્ઞાન હશે ને, જો મજાનો તર્ક બતાવો. ધારો કે તમને તમારી પાસે એક સાધન આવ્યું, કોઈ કે તમને એક સાધન આપ્યું, વિચાર, પણ એને કેમ વાપરવું એનું જ્ઞાન જ નથી, તો શું કરી શકો તમે? જો વિચાર, એનો અર્થ શું થયો? જ્ઞાન વગર જીવનમાં ભોગ પણ શક્ય નથી. ધારો કે તમને પૈસા છે ને તમે સંગીતની ટિકિટ લઈ લીધી 1000 રૂપિયા, પણ પેલો કયો રાગ ગાય છે અને રાગ કયો છે કશી ખબર જ નહીં પડે, શું કરવા? ઊંઘી જ જવાના ત્યાં બેઠા. એનો અર્થ શું થયો? સંગીતની ટિકિટ મેળવ્યા પછી પણ જરૂર શાની પડે? સંગીત માણવા માટે જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન દરેક સ્તર પર આવશ્યક છે. જીવન જીવવા માટે પણ જ્ઞાન આવશ્યક છે. જો આપણે ત્યાં ભારતની આ એક વિશેષતા, કોઈ પણ સાધન આપણે લાવીએ ને એ ફક્ત ચાલે કે નહીં ને એટલું જ જાણતા હોઈએ, બાકી એમાં શું છે ને કેમ છે ને કેવી રીતે મશીન છે કશી આપણને કઈ પડેલી જ નથી. આપણો ગાડી લાવીને મૂકી દે ઘરે, પેલી હોન્ડા સિટી ચલાવતો હોય, પણ હોન્ડા સિટી જો બંધ થઈ ગયું એન્જિન તો શું છે? પેલો રસ્તા પર ઉભો રહે આરામથી. કેમ? કે બોનેટ નીચે શું છે એને કઈ ખબર જ નથી. સ્કૂટર બગડી ગયું, શું કરવાનું? દરેક દેશની વિશેષતા હોય. આ ભારત દેશની વિશેષતા છે. અમેરિકાની વિશેષતા શું કહેવાય? યુઝ એન્ડ થ્રો, એટલે અમેરિકા વાપરવાનું ફેંકી દેવાનું, વાપરવાનું ફેંકી દેવાનું. આ અમેરિકા. જો આ વિચાર. ન્યુઝીલેન્ડની વિશેષતા એની પોતાની, ડુ ઇટ યોર સેલ્ફ. ન્યુઝીલેન્ડની વિશેષતા શું છે? ડુ ઇટ યોર સેલ્ફ. કોઈ પણ સાધન તમે વસાવો તો એ સાધન કેવી રીતે વાપરવું, એ સાધન બગડે તો શું કરવું, એનું પુસ્તક જ મળે. ધારો કે તમારું એર કન્ડિશન બગડી ગયું તો એ પુસ્તક પરથી તમને ખબર પડે જ કે તમારે શું કરવાનું. બધું જાતે જ કરવાનું. પછી પ્લમ્બરને બોલાવવાનો, પછી એર કન્ડિશન વાળાને બોલાવવાનો, કરાવડાવવાનું મળે જ નહીં. ડુ ઇટ યોર સેલ્ફ. અને આપણો ભારતમાં શું છે? કઈ નહીં, કોઈ ફરક નહીં પડે. સમજ? જ્ઞાનને મહત્વ આપતા જ નથી આપણે, જાણવાનો કોઈ પ્રયત્ન કરતા જ નથી. અને કોઈ કે જે કઈક વાત ઉડાડી હોય ને એટલે પછી બધા જ એની વાતને સાચી માને. જો આપણે વચ્ચે વાત ઉડતી, આ સમજજો, બહુ નાની વસ્તુ પણ કેવી આપણા મગજને એ પકડી લે. રેફ્રિજરેટર જે છે ને એના પર પેલા મેગ્નેટિક પેલા આપણે રમકડા મૂકીએ, ફ્રૂટ હોય, રમકડા હોય, એ પેલા ચોંટાડીએ એટલે પેલા સરસ લાગે. કોકે એવી 2-5 વર્ષ પહેલા વાત ઉડાડી, આ મેગ્નેટ અહીંયા મૂકીએ ને તો વીજળી વધારે પડે. મેગ્નેટ અને વીજળીનો કોઈ સંબંધ જ નથી. જો આ સમજ. એટલે એક જણને તો હું ગઈ ને તો પેલા ઉતારી દીધા. કેમ? ક્યાં ગયા? બધા તૂટી ગયા.
ના પેલા મારા ભાઈએ એવું કીધું કે આ મેગ્નેટ રાખીએ ને તો વીજળી વધારે બળે એટલે મેં કાઢી નાખ્યા. પણ તમે સાચું છે ખોટું છે જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. કોકે કીધું એટલે વાત સાચી. વિચાર, બુદ્ધિ આપણે વાપરવા તૈયાર જ નથી. પોતાની બુદ્ધિથી શું યોગ્ય છે શું અયોગ્ય છે. જો આખી ગીતામાં તમે જુઓ ને, સંપૂર્ણ ગીતામાં અર્જુન ભગવાનને કહેતો રહ્યો ભગવાન તમે નિર્ણય કરો. અને સંપૂર્ણ ગીતામાં ભગવાન શું કહેતા રહે? હું તને જ્ઞાન આપું છું, સમજ આપું છું, નિર્ણય તું કર. જો વિચાર, આપણા જીવનના નિર્ણય કરવામાં પણ આપણે કેવા છીએ? આપણું જ જીવન છે તો નિર્ણય કોણે કરવાનો હોય? અન્ય નિર્ણય કરે. શા માટે? જો એવડે જ કહેતી કે સ્વચ્છંદ બનો, સ્વચ્છંદ નહીં, પણ આપણે પોતાને નિર્ણય કરીને આપણા નિર્ણય પર આપણને આત્મવિશ્વાસ છે ખરો? આપણા જીવનની આપણે જવાબદારી લેવા તૈયાર છીએ ખરા? કેમ નહીં? જો ત્યાં બહેનોને પણ બધાને કહો કે તમે તમારું જીવન જીવો, તમારે મર્યાદામાં રહેવાનું છે, પણ સ્વતંત્ર તો બનવાનું કે નહીં? વિચારજો. અર્થ જ્ઞાનાય, જો અહીંયા ટીકાકાર એટલે સરસ કે આ જ્ઞાન જરૂરી છે. જ્ઞાન હશે તો આપણે સ્વતંત્ર નિર્ણય કરી શકીશું. કેમ? જો આ સ્વતંત્ર નિર્ણયને ભગવાન અગ્ર કેમ રાખે છે? આ વિચારી જોજો. કેમ ભગવાન અગ્ર રાખે કે નિર્ણય તમે કરો? કારણ કે છેવટે આત્મજ્ઞાનમાં પણ નિર્ણય કોણે કરવાનો છે? ભગવાન તો કે છે કે આત્મા જન્મ મૃત્યુ રહિત છે. આત્માનો ક્યારેય જન્મ થયો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. આ તો ભગવાને કહી દીધું કે તારો ક્યારેય જન્મ થયો નથી. હવે નિર્ણય કોણે કરવાનો છે? તમારે નિર્ણય કરવાનો છે કે તમારો ક્યારેય જન્મ થયો નથી, તમારું ક્યારેય મૃત્યુ થતું નથી, તમે નિત્ય શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય છો. તો તમારા વિશેનો તમારો નિર્ણય કોણે કરવાનો છે? ગુરુજી કે છે આત્મા નિત્ય છે એટલે નિત્ય નહીં થઈ જાય. આ સમજો. ગુરુજીએ કીધું આત્મા બ્રહ્મ છે, પણ તું શું વિચારે તારા વિશે? હું તો હાવ ડૂબો, મને તો કઈ યાદ રહે જ નહીં, જઈને બેસું એટલું જ. વિચાર, તમારા સ્વરૂપનો નિર્ણય તમારે કરવાનો છે. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો એ હકીકત છે. શાસ્ત્ર તમને તર્કબદ્ધ રીતે સમજાવે છે, પણ છેવટે નિર્ણય કોણે કરવાનો છે? હા, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ નિર્ણય તો તમારો હોવો જોઈએ ને. વિચારો, સ્વતંત્રતા જ્ઞાનથી જ સ્વતંત્રતા છે. આ સમજો. ધનથી સ્વતંત્રતા નથી. ખરી સ્વતંત્રતા જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. જો વિચારો, અમેરિકામાં એક ભાઈ કરોડપતિ, એ કરોડપતિ હતો, ભૂખમરાથી મરી ગયો. આ 10 વર્ષ પહેલાની વાત છે, હકીકત છે. કરોડપતિ પણ શાનાથી મરી ગયો? ભૂખમરાથી એ મરી ગયો. તો કે આ કરોડપતિ ભૂખમરાથી મરી ગયો કેમ? એની પાસે આટલો પૈસો હતો, આટલું ધન હતું, પણ એ કોઈના પર પણ વિશ્વાસ મૂકી શકતો જ નતો. એટલે ખાવાની વસ્તુ પણ એ લાવે ને તો એને વિશ્વાસ નહીં પડે. એને એમ જ થાય કે મને મારી નાખશે, આ મને મારવા માટે જ છે. તો કરોડ પણ એને શું થયા? એના જીવનનો અંત લાવવાનું કારણ બની ગયું. જો વિચારો, કેમ? કારણ કે એ પોતે જ્ઞાન મેળવી શકતો નતો, એ પોતે પણ એ પ્રકારનું ચિંતન કરી શકતો નતો. ભૂખમરાથી મરી જવું. તમારું જ્ઞાન એવું હોવું જોઈએ કે તમે ભૂખમરાથી નહીં મરો. વિચારી જો, ધન હોવાથી તમે સ્વતંત્ર નથી. ધન ખરેખર તમને પરતંત્ર બનાવે. સ્વતંત્રતા ક્યાંથી છે? જ્ઞાનથી જ સ્વતંત્રતા છે. જો એટલા માટે આપણે ત્યાં સંસ્કૃતમાં સુભાષિત છે. જો વિચાર, સ્વદેશે પૂજ્યતે રાજા. રાજાનું માન સન્માન ક્યાં હોય? સ્વદેશમાં. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાનનું સન્માન ક્યાં થાય? સર્વત્ર થાય.
સન્માન છેવટે જ્ઞાનનું હોવું જોઈએ. જ્ઞાન તમને સ્વતંત્ર બનાવે. જો જ્ઞાન હોય ને, જો વિચાર, ધારો કે તમે ડાકોર જવા નીકળ્યા, તમને ખ્યાલ નથી, જ્ઞાન નથી, તો તમારે 25 ને પૂછવું પડે ને અટવાવું પડે. પણ તમારી પાસે નકશો હોય અને ડાકોર કેમ જવું એ તમને નકશો ખબર હોય, તો તમે કોણ છો? સ્વતંત્ર છો, પરતંત્ર છો? ડાકોર જવાના રસ્તાનું જ્ઞાન જો હોય તો સીધા તમે ડાકોર પહોંચી જાઓ. પણ જ્ઞાન નથી તો શું કરવું પડે? તમારે 4 જણાને પૂછવું પડે, 4 પર વિશ્વાસ મૂકવો પડે. તો તમારા જીવનમાં જ્ઞાન તમને સ્વતંત્ર બનાવે છે, અજ્ઞાન તમને પરતંત્ર રાખે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, ટીકાકાર પણ કહે છે, જીવનમાં જ્ઞાનનું મહત્વ હોવું જોઈએ. અર્થ જ્ઞાન હશે, સમજદારી હશે તો નિર્ણય કરી શકશો, અને નિર્ણય યોગ્ય હશે તો પછી તમે જીવનમાં મોક્ષ પ્રાપ્તિ પણ અવશ્ય કરી શકો. અને એટલા માટે અને શાસ્ત્ર પ્રવચન પણ જરૂરી જ છે. અવિસ્મરણાર્થમ ધર્મવૃદ્ધ્યર્થમ, પુણ્ય માટે પણ આ શાસ્ત્ર પ્રવચન કરવું જ જોઈએ. અતઃ સ્વાધ્યાય પ્રવચનયોઃ આદરઃ કાર્યઃ. અને એટલા માટે આપણા જીવનમાં કોના માટે આદર હોવો જોઈએ? સ્વાધ્યાય અને પ્રવચન માટે આદર હોવો જોઈએ, એનું મહત્વ હોવું જોઈએ. એને જીવનમાં, આપણા જીવનમાં એને પણ આપણે સ્થાન આપવાની જરૂર છે. જો સમજ, અંગ્રેજીમાં આ આદર એટલે સન્માન એટલું જ નહીં. જો સમજ, આદર એટલે કન્સિડરેશન. એને અંગ્રેજીમાં શું કહેવાય? કન્સિડરેશન. આપણા જીવનમાં એને ક્યાંક આપણે સ્થાન આપીએ, એને ગણતરીમાં લઈએ. કન્સિડરેશન એટલે કે આપણે એને ગણતરીમાં લઈએ. પણ સ્વાધ્યાય અને પ્રવચન આપણા જીવનની ગણતરીમાં છે ખરું? આપણા જીવનનો સરવાળો ને બાદબાકી કરીએ ને, એમાં પેલું સ્વાધ્યાય પ્રવચન આવે નહીં. જો વિચાર. અને શંકરાચાર્ય શું કહે છે? એને માટે આદર હોવો જોઈએ, એને માટે આપણા જીવનમાં કંઈક મહત્વ હોવું જોઈએ. એટલું જ નહીં, સત્યમિતિ સત્યમેવ અનુષ્ઠેયમિતિ સત્યવચાહ. હવે પછીથી પાછા 3 મૂલ્યોની ચર્ચા કરે છે. સત્ય, જો સમજો, સ્વાધ્યાય પ્રવચન અને તપ. આગળ તો કઈ જ ગયા, તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને જે આગળ કીધું જ છે. સત્યંચ સ્વાધ્યાય પ્રવચને જે આગળ કહેવામાં આવ્યું જ છે. છતાં પણ ફરીથી આ 4 મૂલ્યો ફરીથી કહેવામાં આવે છે. સત્યમિતિ સત્યવચાહ. એટલે શંકરાચાર્યજી કહે છે, સત્યમેવ વચઃ અસ્ય સહયમ સત્યવચાહ નામ. આ સત્યવચા નામના જે આચાર્ય થઈ ગયા એ કોણ હતા? રાથીતર, રથીતર ગોત્રમાં ઉત્પન્ન થયેલા સત્યવચા નામના આ ઋષિ મુનિ એવું કે છે, સત્યમિતિ, આ સત્ય તો જીવનમાં હોવું જ જોઈએ. જો આ સમજ, સત્ય નહીં હોય, જો તમે જો એમ માનતા હોય કે વ્યવહારમાં આપણે થોડું ઘણું જૂઠું બોલવું યોગ્ય છે, બિલકુલ અયોગ્ય છે. આ સમજો. આજથી તમે નિર્ણય કરો કે મારે સત્ય જ બોલવું છે. તમને એમ લાગતું હશે કે સત્ય બોલવાથી નુકસાન થશે, એ નુકસાન થોડા સમયનું હશે. આ સમજો. તમે જૂઠું બોલશો બીજા આગળ એટલે તમને તત્કાળ પૂરતો ફાયદો દેખાશે, પણ દીર્ઘકાળનો વિચાર કરશો, દીર્ઘ દ્રષ્ટિએ વિચારશો તો આ જૂઠું તમને શું કરશે? નુકસાન જ કરે છે. આ સમજો. તત્કાળ પૂરતું ફાયદો જૂઠું કરી આપશે તમને, પણ લાંબા ગાળે એ જ અસત્ય તમને શું કરે છે? હેરાન કરશે. તમે દુઃખી થશો જ. નિર્ણય કરો. જો વિચારો, કેમ શ્રુતિ માતાએ કેવું પડ્યું? સત્યમિતિ સત્યવચાહ રાથીતરઃ. આ સત્ય જ છે જીવન. જો હમણાં જ એક પ્રસંગ બની ગયો, તો કોઈક વ્યક્તિએ કંઈક ખોટું કરેલું અને મારે જ એ વ્યક્તિનો સામનો કરવાનો. એટલે હું નિર્ણયમાં હતી, હું વિચારતી હતી કે મારે એને સત્ય કહી દેવું કે નહીં કહી દેવું. જો સમજ. પછી મેં નક્કી કર્યું કે હું એને સત્ય કહીશ તો બહુ તો એ મારી સાથે સંબંધ તોડી નાખશે. જો વિચારજો બરાબર. પણ ક્યારેક તો એને મગજમાં આવશે ને કે જે કહેવામાં આવ્યું છે એ સાચું છે, તો એને યોગ્ય લાગશે તો સંબંધ પાછો ચાલુ થશે. પણ બહુ તો એ જીવનમાંથી મારે એની સાથેનો સંબંધ શું થવાનો? અંત આવી જશે. તો
એના સંબંધની પરતંત્રતાને ધ્યાનમાં રાખીને હું જૂઠું બોલું, જો સમજજો બરાબર, તો એ પરતંત્રતા થઈ. તો સત્ય હું નહીં બોલીશ કોને માટે થઈને? સંબંધ પરની પરતંત્રતા થઈને. હું એમ કહું છું કે એ સંબંધની પરતંત્રતા તમને જૂઠું બોલાવે છે. તમે સંબંધ પ્રત્યે જો પરતંત્રતા ન રાખો તો જૂઠું બોલવાની જરૂર છે તમારે? સંબંધનું જો તમને મહત્વ હશે કે એના વગર શું કરીશ, હું એમ કહું છું કે સંબંધની પરતંત્રતા છોડી દો, એની આસક્તિ છોડી દો, તો તમને સત્ય બોલવામાં કોઈ વાંધો નહીં આવે. જા સમજજો. અને હકીકત કહું છું, મેં સત્ય બોલી લીધું, એમને એક ક્ષણ માટે ધક્કો લાગ્યો ખરો, પણ અમારા સંબંધમાં હજી 6 મહિના થયા, કોઈ વાંધો આવ્યો નથી. જો વિચારી જજો, સત્યનું મૂલ્ય ઘણું છે, આ સમજજો. આપણે એ મૂલ્ય સમજતા નથી. સત્યમિતિ સત્યવચઃ રાથીતર, શંકરાચાર્યજી કે છે આ સત્યવચા નામના રથીતર ગોત્રમાં ઉત્પન્ન થયેલા આચાર્યએ કીધું આ સત્ય તો જીવનમાં હોવું જ જોઈએ. જો હું આ વારંવાર કહું છું, સત્ય જ નહીં, ધર્મ છોડવાનો નહીં. ભલે આખું જગત ગુમાવવું પડે, ધર્મનો ત્યાગ ક્યારે નહીં કરતા. આ સમજો. પુણ્ય કર્મ નહીં થાય, યજ્ઞ નહીં થઈ શકે, તપશ્ચર્યા નહીં થઈ શકે, સ્વાધ્યાય નહીં થઈ શકશે, પણ અધર્મનું પાલન ક્યારે નહીં કરતા. 3જા અધ્યાયમાં અને 18મા અધ્યાયમાં ભગવાન પણ આ જ કહે છે, સ્વધર્મ વિગુણોપી. જો ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાન કહે છે તમારો ધર્મ ભલે તમને વિગુણ એટલે કે કોઈક ને કોઈક દોષ વાળો લાગે, સ્વધર્મ વિગુણોપી પરધર્મ અનુષ્ઠેયમ. ભગવાન કહે છે ભલે તમારો ધર્મ તમને ખોટો લાગતો હોય, અયોગ્ય લાગે, બીજાનું તમને વધારે સારું લાગતું હોય, છતાં પણ પોતાના ધર્મનું જ આપણે શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. ધર્મનો ત્યાગ કરવાનો જ નથી. તમે અધર્મ કરીને તમારી જાતને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો, અને આ જન્મ પૂરતું નહીં, આવતો જન્મ તમારો તમે બગાડી રહ્યા છો. આ સમજો. અને એટલે કે છે શ્રુતિમાં તો સ્વયં કે છે સત્યવચઃ, આ સત્ય જેનું વચન છે એવા ઋષિ મુનિ કે છે કે સત્ય તો જીવનમાં હોવું જ જોઈએ. તપો ઇતિ તપો નિત્ય, તપ એવ કર્તવ્યમ. તપશ્ચર્યા પણ જીવનમાં કર્તવ્ય છે. કેમ? તપસી નિત્ય તપઃ પરઃ, તપો નિત્ય ઇતિ વા નામ. જો વિચાર, આ કોણ કે છે કે તપો નિત્ય? શંકરાચાર્યજી કે છે જેના જીવનમાં તપશ્ચર્યા નિત્ય છે એવા તપો નિત્ય નામના પુરુષ શિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલા પૌરુષિષ્ટ જે આચાર્ય છે એવું માને છે કે જીવનમાં તપશ્ચર્યા પણ કર્તવ્ય છે, નિત્ય તપશ્ચર્યા થવી જ જોઈએ. સ્વાધ્યાય પ્રવચને એવ અનુષ્ઠેય ઇતિ નાકો નામતઃ મુદ્ગલ્યસ્ય આપત્યમ મૌદ્ગલ્યઃ આચાર્યઃ મન્યતે. આ મુદ્ગલ ગોત્રમાં ઉત્પન્ન થયેલા નાકો નામના આચાર્ય માને છે કે સ્વાધ્યાય અને પ્રવચનનું અવશ્ય અનુષ્ઠાન કરવું જોઈએ. કેમ? તો કે આ સત્ય, તપ અને સ્વાધ્યાય અને પ્રવચન, આ 4 કેવા છે? તદ્ધિ તપઃ તદ્ધિ તપઃ. જા સમજો. તદ્ધિ આ સંધિ છે, આ સમજો. તત હિ એટલે અવશ્ય. કેમ? કારણ કે આ જ તપશ્ચર્યા છે, સત્ય જ તપશ્ચર્યા છે. તપશ્ચર્યા આવશ્યક છે. જો એટલે હું બીજી વસ્તુ કાયમ કહેતી રહું, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવો. જેટલો ભોગ વધારે એટલી જ હિંસા વધારે છે. જીવનમાં ઓછામાં ઓછા ભોગથી જીવન. ભોગ એટલે પછી દરેક પ્રકારના ભોગ. જો સમજવું, કેટલાક લોકો માટે બોલવું પણ ભોગ હોય છે, પણ બોલે નહીં ત્યાં સુધી એને ચેન નહીં પડે. આ એક સાધક છે, એ ફોન કરે ને પછી પેલો અડધો કલાક સુધી વાત કરે. હમણાં બિલીમોરા કોકને ત્યાં હું રહેતી હતી, એના પર પેલા સાધકનો ફોન ગયો હશે, એટલે પેલા વાત કરે. જો આ વિચાર, એટલે પેલી કીધું પણ તું મને ના, તું પેલા મને સાંભળી લે. કેમ? પેલું બોલવાનું પણ આપણને શું હોય? પ્રેશર હોય.
વિચાર એ પેલી જ્યાં સુધી અડધો મને કે પેલી અડધો પોણો કલાક સુધી વાત કરે નહીં ત્યાં સુધી કે મને બોલવાય નહીં દે. જો સમજો, બોલવું પણ ભોગ છે. પેલો એક વાર શરૂ થાય ને પેલો અડધો કલાક સુધી એનું મોડું બંધ થાય જ નહીં. આજે આ ગળપણ આવે ને તેમાં વધે. પેલું ગળપણ આવે ને એટલે પછી આપણને એમ થાય પેલો મને સાંભળતો નથી, પણ હવે કેટલું વખત તમને સાંભળે વિચાર. પણ એમના પ્રત્યે આપણે સહાનુભૂતિ જ રાખવાની, કારણ કે આપણો વારો આવવાનો જ છે. જા સમજ. પડતા પાન કૂપણિયા હસ્તી કૂપણિયા મુજવીતી તુજવીત સે ધીરી બાપુડિયા. એટલે આપણે કોઈને સાંભળી લેવાના, આ સમજવાનું. કેમ? કે આપણને કોઈની જરૂર પડવાની છે. આ હકીકત છે. આપણને બોલવાની આદત છે. એક વાર બોલવાનું શરૂ થાય, ન બોલવું મૌન પણ તપશ્ચર્યા છે. વાણીનો ભોગ, ભોજનનો ભોગ, સંબંધો પણ ભોગ છે. જો જે વસ્તુ આનંદ આપે ને બધાને ભોગ કહેવાય. આ સમજ. આપણે સંબંધોમાં પણ ભોગ જ હોય છે. આનંદ આવે, પેલાની સાથે બેસીને વાતો કરીને, આની સાથે બેસીને વાતો કરીને, આને મળ્યા ને પેલાને મળ્યા. આજે તો મજા આવી ગઈ, બે જણા બેઠા ને ચા પીધી ને બહુ વાતો કરી. જા, આ ભોગ છે. આમ લોકો સાથે લોકોની વચ્ચે બેસવું, જો એટલે 13મા અધ્યાયમાં ભગવાન કહે છે અરતિ જનસંસદી. જનસંસદી એટલે જ્યાં બધા લોકો ભેગા થતા હોય એમાં અરતિ, એમાં આપણે રતિ નહીં કરવાની. પણ આપણને એમાં મજા આવે. પેલા લગ્નમાં જઈએ, વાસ્તુમાં જઈએ, ત્યાં બેઠા પેલો વાસ્તુ કરવા વાળો વાસ્તુ કરતો હોય, પેલા બાકીને બધા બેઠા બેઠા શું કરતા હોય? એ રાત જોઈ પૂજા ક્યારે પૂરી થાય, ખાવ ક્યારે, જો આવી જાય. ભોગ બુદ્ધિ છે તપશ્ચર્યા. એટલે કે ઓછામાં ઓછા ભોગથી આપણું જીવન આપણે વ્યતીત કરીએ. અને એટલે કે છે કે આ પ્રકારથી એટલું જ નહીં, આ બધા તપશ્ચર્યા છે. સ્વાધ્યાય પણ તપશ્ચર્યા છે. પ્રવચન કરવું પણ તપશ્ચર્યા છે. જો સમજો, પ્રવચન કરવું પણ તપશ્ચર્યા, સ્વાધ્યાય પણ તપશ્ચર્યા છે. તપ એટલે કે ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું એ પણ તપશ્ચર્યા છે. સત્ય પણ શું છે? તપશ્ચર્યા છે. અને તપશ્ચર્યા કોને કહેવાય? તપતિ ઇતિ તપઃ. જા સમજો, આ બહુ સીધી વ્યાખ્યા છે. તપતિ ઇતિ તપઃ, તે જે તમારા શરીરને, મનને, ઇન્દ્રિયોને તપાવે એને તપશ્ચર્યા કહેવાય. એનો અર્થ શું થયો? તમારા મનમાં તો ઈચ્છા છે કરવાની, પણ તમારા નિર્ણયથી, તમારી યોગ્ય જ્ઞાન સમજદારીથી તમે એ કરતા પોતાને અટકાવો છો. ઈચ્છા તો છે અંદર, બોલવાની ઈચ્છા છે, પણ નિર્ણય કરો નથી બોલવું. જુઠ્ઠું બોલવાની ઈચ્છા થઈ ગઈ, નિર્ણય કરો જુઠ્ઠું બોલવું નથી. જો સમજો, સત્ય બોલવું જે છે ને, આગળ આવશે, સત્ય પણ ધર્મ છે. જો સમજો, પણ સત્ય બોલવા કરતા અસત્યથી પોતાને અટકાવવું અઘરું છે. સત્યનું પાલન કરવા કરતા જૂઠું બોલતા પોતાને અટકાવવું શું છે? અઘરું છે. કારણ કે આપણે વાતે વાતે આદત પડી ગઈ છે. હું કહું છું નિર્ણય કરો આજે કે સત્ય જ બોલવું છે, અને જરૂર પડે અને એવું લાગે કે અહીંયા આગળ સત્ય બોલી શકાય એમ નથી, તો મૌન ધારણ કરી લો. જો વિચાર, સત્યમ વદ, અહીંયા ગીતામાં પણ છે. આ વાણીની તપશ્ચર્યા કોને કહેવાય? જો વાણીની તપમાં સત્ય છે, આ સમજો. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત. આ વાણીની તપશ્ચર્યામાં ભગવાન શું કહે છે? કોઈને પણ ઉદ્વેગ કરનારું વાક્ય બોલવાની જરૂર નથી. સત્ય બોલવું જોઈએ. મિતમ, મિતમ એટલે માપીને બોલીએ. હિતમ એટલે કે બીજાનું કલ્યાણ હોવું જોઈએ. આ વાણીની તપશ્ચર્યા. વાણીની તપશ્ચર્યામાં સત્ય આવે, આ સમજો. શારીરિક તપશ્ચર્યામાં ઓછામાં ઓછો ભોગ આવે. મનની તપશ્ચર્યામાં મૌન આવે. જો આ સમજો, મૌન એ ખરેખર વાણીની તપશ્ચર્યા નથી.
આપણે ભલે એને કહે ભગવાન ત્યાં મનની તપશ્ચર્યામાં જ મૌનમ આત્મવિનિગ્રહ, મનનું તપશ્ચર્યામાં ભગવાન મૌન મૂકે છે. આગળ મેં કીધું એમ પેલું માનસિક રીતે જ દબાણ હોય એટલે બોલવું પડે. તો મૌન રાખવું એનો અર્થ શું થયો? તમારે તમારા મન પર નિયંત્રણ મેળવવું પડે. મૌનમ આત્મવિનિગ્રહ મનઃ તપ, આ મનનું તપશ્ચર્યા છે. મૌન એ મનની તપશ્ચર્યા છે. ઓછામાં ઓછો ભોગ એ શારીરિક તપશ્ચર્યા, ઇન્દ્રિયની તપશ્ચર્યા છે. એ જ રીતે સ્વાધ્યાય અને પ્રવચન એ બુદ્ધિની તપશ્ચર્યા છે. બુદ્ધિથી પણ તપશ્ચર્યા હોવી જોઈએ. આ બુદ્ધિને થોડી ઘસવાની જરૂર છે, તપાવવાની જરૂર છે. વિચાર, બીજું બધું ઘણું આપણે યાદ રાખીએ. હવે સ્વાધ્યાય કરીએ, એનું સ્મરણ કરીએ, એનું ચિંતન કરીએ, એનું મનન આપણે કરતા રહીએ. અને એટલે કે છે તદ્ધિ તપઃ તદ્ધિ તપઃ, આ જ તપશ્ચર્યા છે. કેમ? યસ્માત સ્વાધ્યાય પ્રવચને એવ તપઃ તસ્માત તે એવ અનુષ્ઠેય ઇતિ. શંકરાચાર્યજી કહે છે આ સ્વાધ્યાય અને પ્રવચન એ તપશ્ચર્યા છે, અને એટલા માટે આ બંનેનું અનુષ્ઠાન પણ અવશ્ય કરવું જોઈએ. ઉક્તાનામ અપી, શંકરાચાર્યજી કહે છે ઉક્તાનામ એટલે કે આગળ સત્ય, તપ અને સ્વાધ્યાય પ્રવચન તો કહેવામાં આવે જ છે આ જ અનુવાકમાં, છતાં પણ ફરીથી એને કહેવામાં આવે. ઉક્તાનામ અપી સત્ય, તપ, સ્વાધ્યાય પ્રવચનાનામ પુનર્ગ્રહણમ આદરાર્થમ. આ બધામાંથી આટલા બધા આદેશ આપણને કરવામાં આવ્યા. સમઃ, દમઃ, અગ્નય, અગ્નિહોત્રમ, પ્રજા, પ્રજાતિ, પ્રજન, આ બધાનો આદેશ કર્યો. પણ એમાંથી પાછા આ ચારનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો. આ ફરીથી ઉલ્લેખ શાના માટે કરવામાં આવ્યો? કે આ ચાર મહત્વના છે. અને આ ચાર જો હશે ને, જો આ વિચારી, આ ચાર જો હશે ને તો બાકીના બધા આપોઆપ આવી જશે. સ્વાધ્યાય હશે, પ્રવચન હશે, સત્ય હશે અને તપ હશે, તો બાકીના બધા પણ આપણા જીવનમાં અવશ્ય આવી જશે. એટલે શંકરાચાર્યજી કહે છે આદરાર્થમ, આદર માટે થઈને આપણને આ કહેવામાં આવ્યું કે આ બધા ફરીથી કહીને આપણને કીધું કે આ બધા ગ્રહણ કરવા જોઈએ, આ બધાનું જીવનમાં પાલન અવશ્ય, અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. હવે 10મો અનુવાક છે. આ 10મો અનુવાક જે છે, જો અત્યાર સુધીમાં બધા કર્મ છે, આદેશ છે. હવે અચાનક જ અહીંયા ઘડી વિષય બદલાઈ જાય છે. અહમ વૃક્ષ રેરિવા, આમ સતત અચાનક જ શું કરવામાં આવે કે હું આ વૃક્ષ, આ સંસાર વૃક્ષનું અધિષ્ઠાન, સંસાર વૃક્ષનું મૂળ હું છું એવું ચિંતન કરો. તો પેલા કર્મની ચર્ચામાંથી અચાનક જ શું કરવામાં આવ્યું? આ પ્રકારનો મંત્ર આવી ગયો. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે છે કે આ મંત્ર અચાનક કેમ આવો મંત્ર આવી ગયો? અત્યાર સુધી તો બધા જાત જાતની ઉપાસના બતાવવામાં આવી, જાત જાતનું ચિંતન બતાવવામાં આવ્યું, કર્તવ્ય કર્મ બતાવવામાં આવ્યું, આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણા જીવનની રૂપરેખા આ 9મા અનુવાકમાં બતાવી. જો સમજો, 9મા અનુવાકમાં આપણું જીવનની સંપૂર્ણ રૂપરેખા બતાવી. એનો અર્થ શું થયો? મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એ 9મા અનુવાકનું જો આપણે અનુષ્ઠાન કરીએ તો આપણે સમજી શકીએ. તો 10મા અનુવાકમાં અચાનક જ કંઈક નવું શરૂ થઈ ગયું. એટલે શંકરાચાર્યજી કહે છે અહમ વૃક્ષસ્ય રેરિવા ઇતિ સ્વાધ્યાય અર્થ મંત્ર આમનાય. આ વિધિ નથી. જો સમજો, આ 10મો અનુવાક જે છે એ વિધિ નથી. 10મો અનુવાક શું છે? મંત્ર છે. તો કે આ મંત્ર શાના માટે છે? તો કે આ મંત્ર જપ કરવા માટે છે. આ મંત્ર શાના માટે છે? સ્વાધ્યાય માટે છે, જપ કરવા માટે છે. સ્વાધ્યાય જપાર્થ. કેમ? સ્વાધ્યાયશ્ચ વિદ્યા ઉત્પત્તયે, છેવટે તો બ્રહ્મ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. પણ આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે કર્મ કે ઉપાસના ઉપરાંત આ જપ પણ આવશ્યક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્યાની ઉત્પત્તિ માટે આ મંત્રનો જપ પણ આપણને ઉપયોગી થઈ શકે છે. એટલા માટે જ એનો પણ અહીંયા ઘડી આપણને વિદ્યાર્થમ હિ ઇદમ પ્રકરણમ. આ પ્રકરણ શાના માટે છે? વિદ્યા માટે જ છે. વિદ્યાને અનુલક્ષીને, જ્ઞાનને અનુલક્ષીને જ આ પ્રકરણ ચાલી રહ્યું છે. અન્ય કોઈ પણ પ્રકારનો આપણું લક્ષ્ય છે જ નહીં.
આ ગમે એટલું જીવન ચરિત્ર આપણને દર્શાવવામાં આવે, ગમે તે પ્રકારથી આદેશ કરવામાં આવતો હોય, પણ એ બધાનું પ્રયોજન તો છેવટે શાના માટે છે? બ્રહ્મ વિદ્યા માટે જ છે. તો આ જપ પણ શાના માટે છે? વિદ્યા ઉત્પત્તિએ આપણી બુદ્ધિમાં જ્ઞાન ઉત્પન્ન થાય, એવા પ્રકારનું અનુકૂળ વાતાવરણ બને, અને એ બુદ્ધિના અનુકૂળ વાતાવરણ માટે આ મંત્ર આપણને કહેવામાં આવ્યો, જેનો જપ આપણે કરીશું તો અવશ્ય આપણી બુદ્ધિમાં બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. એ મંત્ર શું છે આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.